જે મિત્રોને ફેસબુકમાંથી પૈસા કમાવા છે એ મિત્રો ખાસ કરીને આ વિડીયો આખો જોજો, અને જે મિત્રોને નથી કમાવા એ આ વિડીયો સ્કીપ કરી શકે છે. કેમ કે હું તમને એક એવું સેટિંગ બતાવવાનો હોઉં, અને એ સેટિંગ જો તમારે ચાલુ ન કરેલું હોય તો તમે પણ ચાલુ કરી લેજો. અને અટાણે ઘણા મિત્રો ફેસબુકમાંથી પૈસા કમાઈ છે, કેમ કે એને આ સેટિંગ ચાલુ કરેલું છે અને તમે ચાલુ નથી કરેલ, એટલે તમે ફેસબુકમાંથી પૈસા નથી કમાતા. એટલે ખાસ કરીને આ વિડીયો તમે આખો જોજો અને તમે સેવ પણ કરી લેજો, અને તમે ગમે ત્યારે જોઈ અને આ સેટિંગ ચાલુ કરી શકો. આ સેટિંગ ચાલુ કરવાથી તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ફેસબુક તમને આપી દે છે, અન્ય કોઈ ટૂલ હોય એ પણ આપી દે છે. કેમ કે આ જ મેઇન સેટિંગ છે. તમારે પ્રોફાઇલ હોય, પ્રોફાઇલમાંથી તમારે પેજમાં કન્વર્ટ કરવું પડે છે, તો તમને ફેસબુક પૈસા આપે છે. અને આ એક જ સેટિંગ ચાલુ કરવાથી તમારે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય છે. એટલે ખાસ કરીને આ વિડીયોને આખો જોજો. અને જે મિત્રો ઘણા ટાઈમથી આ ફેસબુકમાં વિડીયો બનાવે છે, એને કોઈ માહિતી નથી, એવા મિત્રો સાથે ખાસ આ વિડીયો શેર કરી દેજો. અને આ પેજને ખાસ ફોલો કરી રાખજો, એટલે તમને નવી નવી અપડેટના વિડીયો જોવા મળે. અને વિડીયોને લાઇક કરી દેજો. જો તમે લાઇક કરશો, ફોલો કરશો અને શેર કરશો તો તમને ફાયદો છે. કેમ કે તમારા પેજનું એંગેજમેન્ટ વધે છે, તમારું પેજ આગળ ગ્રોથ પકડે. એટલે આ મેઇન ફાયદો છે. લાઇક શેર કરવાથી તમારે એંગેજમેન્ટ વધે છે. હવે તમે આ વિડીયોને આખો જોજો, અને કઈ જગ્યાએ સેટિંગ આવે ને એ હું તમને બતાવીશ, અને તમે પણ ચાલુ કરી લેજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવીશ કાયદેસરનું, અને તમે પણ એ સેટિંગ ચાલુ કરી લેજો, એટલે તમે પણ ફેસબુકમાંથી મનસો પૈસા કમાવા. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં, અને તમને હું બતાવું કે કઈ જગ્યાએ સેટ. તો આપણે ખોલી હવે ફેસબુક, અને તમને હું બતાવું એ મેઇન સેટિંગ કઈ જગ્યાએ આવે. તો આપણે જઈએ ફેસબુકમાં. હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ, અને તમે કાયદેસરનું પણ તમે મોબાઈલ લઈ લેજો, અને તમે પણ કાયદેસરનું આ રીતનું કરતા જજો, હું જેમ કરું ને એ રીતનું. એટલે તમે પણ આ સેટિંગ ચાલુ કરી શકો. આ સેટિંગ ચાલુ કર્યા પછી જ તમને ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝેશન આપે છે, અને તે પછી જ તમે એમાંથી પૈસા કમાઈ શકો. એટલે ખાસ કરીને આ વિડીયોને એવા મિત્રો સાથે શેર કરી દેજો કે જે મિત્રો ફેસબુકમાંથી પૈસા કમાવા માંગે છે, પણ એને આ સેટિંગની ખબર નથી. એટલે એવા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો હવે તમારે જવાનું, જો અહીંયા તમારો લોગો હોય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હું તમને કાયદેસરનું સમજાવીશ. જો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે, જો લોગો ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું આગળ ખુલશે. જો આ રીતનું ખુલશે. આ રીતનું ખુલ્લું પછી તમારે જો અહીંયા 3 લીટા છે ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. 3 લીટા ઉપર ક્લિક કરશો ને એટલે આગળનું આ રીતનું ખુલશે. હવે તમારે જો અહીંયા આગળ ક્લિક કરવાનું છે. જો અહીંયા આ સેટિંગ ઉપર, સેટિંગ એન્ડ પ્રાઇવેસી, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે ઉપર બીજું સેટિંગ ખુલશે. જો અહીંયા ઉપર થોડીક વાર લાગે, મારા નેટ ઓછું આવે છે. જો અહીંયા આપણે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે મેઇન સેટિંગ જો અહીંયા ખુલશે. આ તમારે ખાસ કરીને ચાલુ કરી લેવાનું છે. હવે તમારે જો આના ઉપર ક્લિક કરવાનું છે. જો આના ઉપર આ પ્રાઇવેસી ચેકઅપ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ મેઇન સેટિંગ છે. જો આ સેટિંગ તમે ચાલુ કરી લ્યો એટલે તમારે ઓટોમેટિક તમારું પેજમાં, પ્રોફાઇલમાંથી પેજમાં કન્વર્ટ થઈ જાય, અને અન્ય ટૂલ પણ તમને ફેસબુક આપી દે છે. એટલે આ સેટિંગ મેઇન છે ફેસબુકનું. એટલે ખાસ કરીને આ વિડીયો તમે સેવ કરી રાખજો, એટલે તમે ગમે ત્યારે ચાલુ કરી શકો. હવે આમાં 5 સેટિંગ છે ને, એ 5 સેટિંગ એક જ હરખા છે. એટલે હું તમને અટાણે એક સેટિંગ તમને ચાલુ કરીને બતાવું, શું કે વિડીયો લાંબો થઈ જાય છે. પછી બીજા સેટિંગ જે સેમ જ છે. એમાં તમારે આ પેલું સેટિંગ હું તમને બતાવું ને એ જ રીતનું એમાં કરવાનું થાય. હવે આપણે પેલું ખોલ્યું. હવે તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. જો કન્ટિન્યુ ઉપર, એના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. હવે જો આ પેલું રહ્યું ને, જો અહીંયા આ તમારો નંબર બતાવવો હોય તમારે બંધાઈને, તો પેલું રહ્યું ને, તો અહીંયા જો આ ઓનલી મી છે. શું કે મારે કોઈ નંબર બતાવવો નથી, એટલે મેં ઓનલી મી કરી નાખ્યું છે. તમારે બતાવવો હોય તો તમે પબ્લિક કરી શકો. એટલે આ રીતનું તમારે પછી આ સેવ કરી નાખવાનું. એટલે આમાં હંધી તમારે જો આ નંબર બતાવવો હોય, તમારું નામ બતાવવું હોય તો એમાં હંધી તમારે પબ્લિક કરી શકો. તમારું કન્ટ્રી બતાવી હોય તો એમાં તમે પબ્લિક કરી શકો. ન બતાવવું એમાં ઓનલી મી કરી નાખવાનું. પછી તમારે જો અહીંયા નેક્સ્ટ આવશે, નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું આવશે. અહીંયા તમારે બેમાં પબ્લિક કરી નાખવાનું. જો અહીંયા આ બે પબ્લિક કરી નાખવાનું. પછી તમારે પાછું નેક્સ્ટ કરી દેવાનું.
પાછું નેક્સ્ટ કરી દો એટલે પાછું આ રીતનું ખુલશે. એમાં તમારે આ ચાલુ કરી નાખવાનું, અહીં આગળ ઓનલી કરી નાખવાનું, અહીં આગળ આ રીતનું કરી નાખવાનું. જે રીતનું છે ને એ રીતનું તમારે સેમ કરી નાખવાનું હતી. પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું, વળી પાછું તમારે નેક્સ્ટ કરી દેવાનું. અહીંયા કંઈ તમારે કરવાનું નથી. આમાં હું તમને બતાવું, આમાં કોઈ વસ્તુ કરવાની તમારે થતી નથી. બસ આ રીતનું આવું છે. પાછું નેક્સ્ટ કરી દેવાનું. નેક્સ્ટ કરી દો ને એટલે જો આ રીતનું ખુલશે. પછી અહીં આગળ તમારે નીચે રહ્યું ને અહીંયા તમારે ક્લિક કરી દેવાનું અહીં આગળ. એટલે આ એક સેટિંગ કમ્પ્લીટ. હવે આ બીજા સેટિંગ સેમ જ છે. આમાં કર્યું ને એ જ રીતનું કરી નાખવાનું. એટલે આ 5 સેટિંગ તમારે કમ્પ્લીટ થઈ જાય એટલે તમે ફેસબુકમાંથી પૈસા કમાઈ શકશો. તો મિત્રો, માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયો.